સુરતના પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી કરતા લોકો સામે દંડનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા દંડની કામગીરી કરાઈ હતી. સુરતમાં સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકા દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં બમરોલી ખાડી પાસે જાહેરમાં ગંદકી અને કચરો ફેંકતા બેજવાબદાર લોકો સામે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક એક્શન લેવામાં આવ્યા છે. પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે રસીદ બુક સાથે સ્થળ પર અચાનક દરોડા પાડી ગંદકી ફેલાવતા તત્વો સામે સ્થળ પર જ દંડ વસૂલવાની ઝુંબેશ હાથ ધરી હતી, જેના કારણે કચરો ફેંકનારાઓમાં દોડધામ મચી છે. આ વિશેષ ડ્રાઈવ દરમિયાન જાહેર માર્ગ અને ખાડી કિનારે કચરાની થેલીઓ ફેંકવા આવેલા 50થી વધુ લોકોને પાલિકાની ટીમે રંગે હાથ ઝડપી પાડી સ્થળ પર જ 1800 રૂપિયાનો રોકડ દંડ ફટકાર્યો હતો. આ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો પણ સામે આવ્યો હતો, જેમાં કચરો નાખવા આવેલી એક મહિલા પકડાઈ જતા તેણે પાલિકાના અધિકારીઓ સમક્ષ હાથ જોડી આજીજી કરી હતી. મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગતા કહ્યું હતું કે હવે પછી તે ક્યારેય જાહેરમાં કચરો નહીં ફેંકે. જોકે તંત્ર દ્વારા નિયમ મુજબ શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.